નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયન હેતશ્રી સોમાણીએ સગર્ભા મહિલાઓ માટેના આસનો અને પ્રાણાયામ કરી સ્વચ્છ બાળકને જન્મ આપી શકાય એની જાણકારી આપી હતી. મહત્વની વાત તો અહીં એ પણ છે કે હેતશ્રી પોતે પણ સગર્ભા છે. વિશ્વ આખું જ્યારે યોગમય બની ગયું છે ત્યારે કોઈ દરિયા કિનારે તો કોઈ મોટા મેદાનોમાં તો વળી કોઈ પર્વતની ટોચ ઉપર યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ભાવનગરની હેતશ્રી સોમાણી કે જેઓ ઇન્ટરનેશનલ લેવલ પર ખ્યાતિ પ્રાપ્ત કરી, તેમણે સગર્ભા મહિલાઓને કયા આસન કરવા જેથી બાળક સ્વચ્છ રહે અને કયા પ્રાણાયામ કરવા જોઈએ ને ત્રીજા મહિના બાદ સગર્ભા સ્ત્રીઓને તાડાસન, ધ્રુવાસન, ભદ્રાસન જેવા આસનો કરી રહ્યા છે. જ્યારે અનુલોમ વિલોમ તેમજ ઓમકાર પ્રાણાયામ તેમજ મકાર પ્રાણાયામ તેમજ ભ્રામી પ્રાણાયામ કરીને શકાય છે. તેમજ આ સિવાય પણ આસનો છે જે સગર્ભા સ્ત્રી કરી શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવા જરૂરી છે. સગર્ભા અવસ્થામાં દરેક સ્ત્રીની તાસીર અલગ હોવાના કારણે હેતશ્રી જણાવે છે કે કોઈ આસન અથવા પ્રાણાયામ સમયે કોઈ તકલીફ અનુભવાય તો આસન બંધ કરી દેવા અને ત્યારબાદ ડોક્ટરનો સંપર્ક કરવો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. નમસ્તે, હું હેતશ્રી કાર્તિક સોમાણી, Yoga International Champion and Yoga Brand Ambassador of India in two federation and Yoga Brand Ambassador of Asia in Rangsagar Performing Arts International Trust. I have a 68 gold medalist and lots of government award like Jaideep C Senior and Junior Award, Shakti Doot Yojana Award, Sardar Patel Senior and Junior Award. હાલ 21મી જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે એક ગર્ભવતી મહિલા એની ઉજવણી કેવી રીતે કરી શકે છે, ગર્ભવતી મહિલા એના પ્રેગ્નન્સી જર્ની દરમિયાન કેવા કેવા આસન કરી તેની જર્નીને સુડોળ અને સરળ બનાવી શકે છે એ આપણે જાણશું. હાલ ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે ડિલિવરીનો સમય આવે ત્યારે મોસ્ટલી બધા સી સેક્શન પર જ જતા હોય છે, પણ જેને નોર્મલ ડિલિવરી પર જવું છે તો એ કેવી રીતે થઈ શકે? તો ખાસ કરીને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર આપણે ધ્યાન દેવું પડતું હોય છે અને એમાં તમારે કેવી પ્રેક્ટિસ કરવી જોઈએ? તો કે એમાં તમારે પ્રાણાયામની અંદર અનુલોમ વિલોમ પ્રાણાયામ ખાસ કરીને કરવું જોઈએ, ઓમકાર પ્રાણાયામ કરવું જોઈએ, મકાર પ્રાણાયામ કરવું જોઈએ, ભ્રામરી પ્રાણાયામ કરવું જોઈએ. આ 3-4 પ્રકારના જે પ્રાણાયામ છે એ કરી શકો છો તમે. અને એના પછી તમે તમારી ગર્ભાવસ્થાની જે જર્ની જે છે એમાં આસન કયા કરી શકો અને ક્યારથી શરૂ કરી શકો? 3 મહિનો તમારે પૂરા થઈ જાય છે અને 4થો મહિનો અડધો જાય ત્યારબાદ તમે તમારી હેલ્થને ધ્યાનમાં લઈને, તમારી અનુકૂળતા કેવી છે એને ધ્યાનમાં લઈને તમે આખા દિવસમાં ગમે ત્યારે આસન કરી શકો. જેની અંદર આવે છે એક ભદ્રાસન, બટરફ્લાય પોસ્ચર, ડોગી આસન આવે છે અપ એન્ડ ડાઉન, ત્યારબાદ આવે છે ધ્રુવાસન, એના પછી છે તાડાસન, એના પછી અલગ અલગ ઘણા આસનો હોય છે કે જે તમે કોઈ ટ્રેનર અને ગાઈડન્સ અંડરમાં તમે આસન એનું ખાસ કરીને કરી શકો છો, તો જેના દ્વારા તમારું બાળક પણ હેલ્ધી રહે, તમે પણ સ્વસ્થ રહ્યો છો. કેટલા મહિના સુધી ગર્ભવતી સ્ત્રી આસનો કરી શકે? આફ્ટર 4 મંથ, 9 મહિના સુધી તમે આસન કરી શકો છો. ખાસ કરીને તમારે 8મો અડધો જાય, 8મો મહિનો અડધો જાય એ પછી તમારે 9 મહિના સુધી તમારે ખાસ આસનનો જે પ્રયોગ છે કરવો જોઈએ. એનાથી તમારી નોર્મલ ડિલિવરી છે એ તમને સરળતાપૂર્વક થઈ શકે છે. અત્યારે સ્ત્રીઓમાં કન્સીવ થવાના ખૂબ પ્રોબ્લેમ થતા હોય છે, તો પ્રેગ્નન્સી પહેલા જેમને કન્સીવિંગનો પ્રોબ્લેમ હોય એમની માટે કોઈ સ્પેશિયલ આસન? હાજી, જે મહિલાઓને પ્રેગ્નન્સી કન્સીવનો પ્રોબ્લેમ છે તો એને કેવા આસન કરવા જોઈએ? ખાસ કરી એને પોતાના ડાયટ પર ધ્યાન દેવું જોઈએ, તેની નીંદ ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ, કારણ કે અમુક હોર્મોનલ જે હોય છે એ પ્રકારના હોય છે કે જે આપણે બહારનું ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ તો આપણી બેલી ફેટ વધી જાય છે અને ડોક્ટર કહેતા પણ હોય છે કે તમારું વજન ઘટશે તો તમને તમારું જે ગર્ભ છે ધારણ થશે, ત્યાં સુધી નહીં થાય. તો ગર્ભ ધારણ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા ડાયટ પર ધ્યાન દો, ઘરનું જે સાત્વિક ભોજન છે એ ખાઓ, તમારું ફેટ છે ઘટાડો અને પૂરતી નીંદ લેવી જોઈએ 7 થી 8 કલાકની ફરજિયાત. અને ત્યારબાદ તમારે સ્ટ્રેચિંગ કરવું જોઈએ પ્રેગ્નન્સી પહેલા, જ્યારે તમે ગર્ભ ધારણ કરવાની કોશિશ કરી રહ્યા છો ત્યારે. એવા બધા અમુક આસન જે છે
સ્ટ્રેચિંગ, ફ્લેક્સિબિલિટી, એ આસન તમે કરવાથી તમારું જે ગર્ભધારણ છે ઇઝીલી રહી શકે છે. જે મહિલાઓ યોગના ફિલ્ડમાં નથી એ લોકો માટે કયા આસન પ્રેગ્નન્સી પેશન્ટોને સજેસ્ટ કરો છો? જે મહિલા યોગના ફિલ્ડમાં નથી અને ગર્ભાવસ્થા દરમિયાન જે યોગ કરવા માંગે છે એને ખૂબ સરળ આસન કરવા જોઈએ. જેમ કે મેં આપને જણાવ્યા બટરફ્લાય પોઝિશન, જે આપને મેં જણાવ્યા છે એ દરેક આસન ખૂબ સરળ છે. એ તમે તમારે ઘર બેઠા તમે કરી શકો છો.